ભગવાન કી સદગુરુદેવ કી જય। अपने अपना मात पिता की हे हरे राम 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 कही हरि। प्रथम नमो सद्गुरुदेव ने जेणे सवली बतावी शुद्ध दिशा बदलावी नाखी मारा कर्मो तणी। जेणे बहुगुण आपी बूध। दरेक मनुष्य मृत्यु जन्म में मनुष्यना आ देह में कर्म करे छे, पण जेनी उपर सद्गुरु महाराजनी कृपा थई जाए एना कर्मनी दिशा से ही बदलाई जाए। ए कर्म करतो बंध न थाय। भगवाने कर्म करवानी ना नथी पाडी, कर्म करवानुं कीधुं। तमे नहीं करो तोय तमे जेटला श्वास लो એટલા कर्म થઈ જ જવાના છે। पण कर्मनी दिशा, જ્યારે કર્મની દિશા બદલાય, જેસલ જેવો જુલમી માણસ કચ્છમાંથી કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં આવે, થાનગઢની અંદર સાસઠિયાના ઘરે રાતે 12 વાગે આવે, ચોરી કરવા આવે, ભક્તિ કરવા નહીં, ચોરી કરવા આવે, ધ્યેય ચોરી કરવાનો। 12 વાગે આવે ત્યારે ચોર હોય, જુલમી હોય, કાળજાળ હોય, ક્રોધી હોય, જડમતી હોય, પણ 3 કલાકની અંદર જ સાસઠિયાના ઘરેથી બહાર નીકળે એટલે જુલમી, ક્રોધી, કાળજાળ આ બધું 3 કલાકમાં મટી જાય। એમાં કઈ પૂનમ ભરવાની ન હોય ને, એમાં કઈ ના ગલોટિયા ખાતા ખાતા જવાનું ન હોય ને, એમાં કઈ લાપસી કરવાની ન હોય, કાંઈ ન હોય। એમાં બસ 3 કલાકમાં તો આવી કાઠિયાવાડની અંદર આ ઉત્તમ મનુષ્ય દેહ પ્રાપ્ત આપણને થયેલો છે। ઉત્તમ શુભા દેહમાં હરિ ભજન સત્સંગ, જાણે ગુરુગમ જ્ઞાનથી એને જ ચડે અનુભવનો રંગ। એવો દેવતાઓને દુર્લભ એવો ઉત્તમ મનુષ્ય દેહ આપને પ્રાપ્ત થયેલો છે। એમાં મનુષ્યપણું, એની અંદર આ ગૃહસ્થાશ્રમ, ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થાશ્રમ। ગૃહસ્થાશ્રમ ઉત્તમ ગણ્યો નથી કર્યો નિષેધ, જળ કમળ વ્રત જીવતા વાત કબૂલે વેદ। એવો આ ઉત્તમ ગૃહસ્થાશ્રમની અંદર ભગવાને મનુષ્યનો દેહ આપ્યો અને ઉત્તમ ગૃહસ્થાશ્રમની અંદર નરમાંથી નારાયણ અને નારીમાંથી નારાયણી બનવાની ઉત્તમ તક આપણને પ્રાપ્ત થઈ। એવી આ મહાન તક એને અવર્થે ન ગુમાવતા પૂજ્ય પરમ પૂજ્ય ધીરુ બાપા હરદાસ બાપાના શ્રદ્ધાંજલિ નિમિત્તે, શ્રદ્ધાંજલિ તો કોને કહેવાય ભાઈ, કે એમના વાલા પ્રિયજનો, દીકરીઓ, એમના દીકરાઓ, એમના સગાવાલા જે એને
સગા કહેતા હોય, વાલા કહેતા હોય ને એના પ્રત્યે એનો અનહદ ભાવ પ્રેમ હોય તો વાત બહુ કઠણ છે. સત્ય છે એ નગ્ન છે અને સત્ય છે એ કડવું છે. કડવા ઓહડ પાય ગુરુજી પ્રેમથી તો નીવડે અમૃત સમાન. ભક્તિની જુગતી લાખા તમે જાણજો તો તમે બની જાઓ દાસના દાસ. તો કડવું સત્ય છે કે આ બાપાને શ્રદ્ધાંજલિ નિમિત્તે એના યુવાન બાળકો, એના યુવાન સગા, ઈ યુવાન બાળકો આવીને આ ફોટા પાસે માવા, તમાકુ, બીડી ને બધું મૂકી દે તો શ્રદ્ધાંજલિ હારી થાય. લ્યો નકર આ તો મત ગાયન વયા જાવ. કેમ કે શરીર સાધન છે. સાધન હાથ વગવું હોય તો સાધના થાય. ભક્તિ એકોર મૂકો, બીજું બધું એકોર મૂકો. ધંધે જવું છે ત્યાં કટોરું પકડવામાં તે હાથ હારો હશે તો કટોરું પકડે, પણ લકવા થઈ ગયો હશે તો, પેરેલિસિસ થઈ ગયું હશે તો નહીં પકડાય. શરીર સાધન છે. સાધન સાર વિચાર અજંપા જાણી. આ ભવસાગર તરવાની આ છે નિશાની. માટે નિજ નામ સંભાળ. શરીર સાધન છે. પેલા શરીર સાધન આપણા હાથ વગવું હોય તો આ બધી વાતો સાચી પડે. નકર આ ગાય ખડ ખાય ને દૂધ બીજા લઈ જાય. આપધાય ગાય છે એ બધી ન થાય. પોતાના આંસળ સુધી મોઢું બધી ગાયનું પોગતું નથી. કોઈ કામધેનું ગાય હોય એનું મોઢું પોગે. શ્રદ્ધાંજલિ આ શ્રદ્ધાંજલિ છે. અને શ્રદ્ધાંજલિમાં ભોળાનાથના પૂજારી દાદાએ કીધું કે અમે શ્રદ્ધાંજલિ બોલીએ, બધા એક એક ફૂલ મૂકી જાય. તો ત્યાં ઢગલો પડ્યો તો મૂકી જાય, પણ માવા તમાકુ બીડી મૂકી જાય તો શ્રદ્ધાંજલિ હાજી થાય. ભાઈ નકર તો શ્રદ્ધાંજલિ તો ફૂલ મૂકીને તો બાપા વૈયા ગયા. એ હવારમાં આવશે પૂજા કરો. પૂર્ણ જાગૃત થઈ જવું એનું નામ છે પૂજા. નકર પછી માત પિતા કી આજ્ઞા કો અનુસર્યો નહીં અચેત. અપસ્તાયા હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. ચીડિયા ચુગ ગઈ ખેત. લણાઈ ગયું, વઢાઈ ગયું, ખળાની અંદર દાણાનો ઢગલો પડ્યો તો એ બધો વેચાઈ ગયો ને પછી ચકલાનું ટોળું આવીને શું કરી લે. એટલે અપસ્તાયે હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. હેત ન જાગ્યો સપૂત કો પીછે પીપલ પાની सींचियो क्या समझावे सूत को. कहते हैं दीनदास चेत चेत नर चेत. अपस्ताय होत क्या जब चिड़िया चुग गई खेत. केम के बालापन में खेल कर कैसे दिन गुमाई. जो जुआनी के दिन थे वो स्त्री संग में. तभी बुढ़ापा आवे लिए माला तब हाथ अपनो मन समझावे. कहे जन देवा दास व्रती तब दौड़े धन में. कहते दिन गुमाई खेल कर बालापन. આ 4 પ્રોગ્રામ છે એ પૂરા થઈ ગયા. દિન પછી એક એક શ્વાસ છે અને કાળ ખાતો જાય. દિન પછી દિન જાય, શ્વાસ કપાતા, આયુષ ઓછું થાય, નકામા જાતા. પણ આ બધી વાતો સહેજમાં નહીં સમજાય. સહેજમાં સમજાય એવી માટે લાભ મુક્તિનો લેવા માટે કર સદગુરુની સેવા રે. લાભ ભક્તિનો લેવાને માટે કર સદગુરુની સેવા. આ દુનિયામાં અરે ભાઈ આ દુનિયા રોગ ને ભોગ છે એના કડવા મીઠા.
દુનિયામાં રોગ ને ભોગ છે કડવા મીઠા મેવા રે હાનિ લાભ ને પાપ પુણ્યમાં હાનિ લાભ રે પાપ પુણ્યમાં એમાં તારે નથી લેવા દેવા હે એમાં તારે નથી લેવા દેવા માટે કરી લે સંતની સેવા લાભ મુક્તિ ના લેવા લાભ ભક્તિ નો લેવા માટે કર સંતોની સેવા આ દુનિયામાં તમે ઘણા લીધા છે જન્મ જનાવર દેવા રે આ દુનિયા ઘણા લીધા છે જન્મ જનાવર દેવા રે હાથી અને ઘોડા ઉપર ચડનારા ઘણા હાથી ઘોડા ઉપર ચડનારા ઘણા વાહે કોઈ ન મળે કાંઈ કેવા વાહે કોઈ નથી કાંઈ કેવા માટે કર સદગુરુની સેવા રે લાભ મુક્તિ નો લેવા અરે ભાઈ હરિના ભજનમાં હેતન જાગે હરામ ખોરના હેવા પ્રભુ ભજનમાં પ્રેમ ન જાગે હરામ ખોરના હેવા રામદાસ ચરણે ભણે બહાદુરદાસ પછી કેમ ઉગરે નર એવા કહો કાથી ઉગરે નર એવા માટે કરી લે સંતની સેવા લાભ મુક્તિ નો લેવા માટે કર સદગુરુની સેવા देखी दुनिया दीवानी दुनिया ए देखी दुनिया कोई जाता देखी दुनिया कोई जाता
આ બધા વયા ગયા ઈ ક્યાં જઈને સમાન એ જો પીઠી ભરેલા લાડા ઘણા પાડ્યા એની જાન રોકાઈ ગઈ જાતા જાન રોકાણી જાતા એવી ચુડલીએ એની સ્ત્રીયા રંડાણી બવણ ઘટતું થાતા એથી દુનિયા દીવાની દુનિયા એ સર્વે મળીને મિજમાની કરતા સર્વે મળી મિજમાની કરતા અને બફે પાર્ટીમાં બધા હારે ભોજન ખાતા હારે ભોજન ખાતા ઓ ચિંતા ના ગયા ઉપડી ઓ ચિંતા ના ગયા ઉપડી એની ભેળા નો હાલ્યા ભાતા દેખી દુનિયા આ બધી દુવાની દુનિયા એ માટે હવે રામ નામની કારી લે તારું મોત હવાયું થાતા ફૂલગર ચરણમાં હે દાસ સવા કહે એને માંડ રોક્યો જમડાના હાથે જાતા એકી દુનિયા દીવાની કોઈ કાળ ક્રોધને હટાવે આ મન માયલાની ખબરો સમજાવે જો એવા કોઈ આચા સંતનો ભેટો થઈ જાવે કોઈ એવા સંત આ ઘરે જ્ઞાની અને ધ્યાની જ્ઞાની ધ્યાન ગુણના સાગર આ બધી ભ્રમણાના ભેદ મટાડે ભ્રમણાના ભેદ મટાડે એવી અમર નામની વાદળી વરસે હાચા જ્ઞાનના મોતીડા વરસાવે કોઈ એવા સંત ઘરે માટે મન કરી લે તું દ્રઢ વિશ્વાસા મન કરી લે તું દ્રઢ વિશ્વાસા તારી સફળ થાય સબ આશા હે માની લે સદગુરુ હે હાચા હે
સદગુરુ મરણની આખરી વેળા જીવનમાં આવવાની છે રૂપાળી દેહને આખી જરૂરથી બાળવાની છે મરણથી ના કદી ડરવું આ મરણને જાણીને મરવું ગુરુના બોધ વચનોથી જિંદગી સુધારવાની જિંદગી સુધારવાની માટે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં પથ્થર બની ચૂંદશો કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા તમને મોમાં દઈ મોટા કર્યા એ અમૃતના દેનાર સામે કદી ઝેર ઉગરશો ઝેર ઉગરશો લાખો લડાયા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા કોડ સૌ પૂરા કર્યા એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો તમે લાખો કમાતા હો ભલે મા બાપ જેથી નો ઠરે મા બાપ જેથી નો ઠરે એ લાખ નહીં પણ રાખ છે એ ભૂલશો નહીં એ માનવું ભૂલશો
સંતાનથી સેવા ચહો જો સંતાન સૌ સેવા કરો સંતાન સૌ સેવા કરો એમ જેવું કરો એવું ભરો એ માનવું ભૂલશો નહીં એ માનવું ભૂલશો ભૂલો ભલે બધું મા બાપને ભીને સુઈ પોતે અને સુકે સુવાયા આપને જેને સુકે સુવાયા એ યમી આંખને તમે ભૂલીને ભીંજવશો નહીં ભૂલી ભીંજવશો કંટક તમે બનશો નહીં કંટક તમે મા બાપને એ ધન ખર્ચતા મળશે બધું મા બાપ કદી મળશે નહીં મા બાપ કદી મળશે પલ પલ પુનિત ચરણની ચાહના ચૂકશો નહીં ચાહના ચૂકશો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો મા બાપને એવો દેવતાઓને દુર્લભ એવો આપણને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે આ મૃત્યુ લોકની અંદર હે રામ નામ કી લૂટ है लूट सके तो लूट अंत काल पछताएगो जब प्राण जाएगो धर्म धर्म सब कोई कहे धर्म को जाने कोई धर्म धर्म एवा शब्द संभळाय छे दरेक माणस પોતપોતાની શ્રદ્ધા અને પોતાની ઓલી પ્રમાણે બધાય ધર્મ પાળતા હોય છે પણ શાસ્ત્રમાં લખ્યું છે ધાર્યતિ ધર્મ ધારણ થઈ જાય ધર્મ તો ધર્મ ધર્મ બધા કરે છે પણ બાળકને માટે માતા પિતાની આજ્ઞા
સ્ત્રીને માટે પતિની આજ્ઞા, વિદ્યાર્થીને માટે શિક્ષકની આજ્ઞા, નોકરને માટે શેઠની આજ્ઞા. આ આજ્ઞા પાળવી એનું નામ ધર્મ છે. આપણે ઘરના મકાન, ઘરના ગાડી, ઘરના ટીવી, ઘરનું બધું વાસણ, બધું ઘરનું. તો આપણો ભગવાન તે ઘરનો હોવો જોઈએ, ભગવાન બહારનો ન હોવો જોઈએ. કારણ કે ભગવાન ઘરનો ચડી જાય તો બહાર જવાની માથાકૂટ જ મળે. ઘરવાળો તો ઘરમાં બેઠો ગોતે છે બહાર. મુझको कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास में, ना मैं क्रिया कर्म में रहता ना कभी बनवास है, मैं तो હું વિશ્વાસ में. એટલે ભગવાન છે, ભગવાન કહેવાય છે. ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે વાળા, જેની અંદર બધી પ્રકારનું ઐશ્વર્ય હોય એને ભગવાન કહેવાય. દેવાનું કામ કરે એને દેવ કહેવાય. દઈને પાછું કાંક માગે એને દેવ ન કહેવાય. તો હાટાહાટી વાળે ઉતરવાનું ટાળ્યું. તમે દેવને કાંક દીધું ને પછી કાંક માગ્યું તો તમે કાંક લાંચ રૂશ્વત આપીને, લાંચ રૂશ્વત વાળો નોકર કે સરકારી માણસ છે તો લાંચ રૂશ્વત વાળો કહેવાય. તમને 1000 રૂપિયામાં 5 લાખનું કામ કરી દે તો લાંચ લીધી કહેવાય ને. તો દેવ છે એ કોઈ દિવસ દેવાનું જ કામ કરે, એ કઈ લેવાનું કામ કરતા નથી. પણ એ પ્રત્યક્ષ દેવની બધાને ઓળખાણ છે નહીં, જે એટલું દેવાનું જ, સામેથી કઈ માગવાનું કામ કરતા નથી. એવા આપણા આ મૃત્યુલોકની અંદર પ્રગટ અને સામે પ્રત્યક્ષ દેવ છે, જે દેવની વગર તમારું જીવન છે એ ચાલી ન શકે. જળ દેવ, અગ્નિદેવ, પૃથ્વી દેવ, વાયુ દેવ, સ્થિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિતીય અધમ શરીરા. આ 5 ભૂતનું પૂતગળ અંદર ચેતના વગરનું અધમ છે. અને આ 5 ભૂતવાળા શરીરવાળા જે દેવ, જેને તમે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તરીકે ઓળખી શકો. તમારા મકાન ઉપર તમે માતૃદેવો લખો, પિતૃદેવો લખો. પિતૃ એટલે આ ડાકલા કરાવે ને આવે એ નહીં, પાછા પાણી પીવા આવે નહીં, અને દૂધ હારી પાઈ દીધું હોય તો પાણી પીવાનું આવે. એને હૈખે બેહવા દીધા હોય તો એ બેહવાનું કે નહીં. કેમ કે વાસના રહી જાય, એની વાસ નાખવાની હોય. અને જો કોઈ સમૃદ્ધ સદગુરુ કોઈને મળી ગયા હોય તો એની વાસના તો હું એનું બધું બાળીને કેમ બધું બળી જાય. કર્મ ને કારણ એને કાઈ નડે નહીં, એ જે સદગુરુના વચને વેચાય. આદિ અનાદિ વચન પરિપૂર્ણ પાનભાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. બ્રહ્મદીપ લાગે પણ આવું વચન કોને પ્રાપ્ત થાય? ઘણા જન્મના પુણ્યથી, એ ઘણા જન્મના પુણ્યથી મળે જેને સદગુરુનો સંગ, એને બીબે પડે નહીં બીજી ભાત. જેને એક જ ચડ્યો હોય રંગ, રંગમાં રંગાણા તો રૂપમાં નો રી જેને અન્યની કરે નહીં તે સુરતાનો દોર એનો કદીએ
ચૂકે નહીં ને આરાધે આરાધે શ્વાસે હે વિના મોહરે પમાડે એવું હે કદી બોલે નહીં મુખથી ને એની વાણીમાં નો હોય એવી રંગમાં રંગાણા પછી રૂપમાં નો રીજે કોઈની કરે નહીં તે પાપને માર્ગે હે કદી પગલા માંડે નહીં નેણાયના બંને નિર્દોષ દ્રષ્ટિ તમે કરો એવી આ સૃષ્ટિ એ તમે દ્રષ્ટિ કરો એવી આ સૃષ્ટિ બની જાશે એ આ બધો થાય અફસોસ માટે મહાપદાર્થ એવા મહાપદાર્થ એવા આ મનુષ્ય દેહ રૂપી હીરલાને મૂકીને એ તમે પથરાની સાથે ન જોડતા પ્રીત અચળ મન જેના એ ચડ્યા રે ચડે નહીં એને જાણો તમે જગજીત રંગમાં રંગાણા પછી રંગમાં રંગાઈ જાય એને પાવડર ની કઈ જરૂર ન પડે એને મેકઅપ કરવાનું ન હોય એ રંગમાં રંગાણા એ રૂપમાં નોરી જે કોઈની કરે નહીં સુખનારે કંદ પછી સદગુરુ સેવેને એ પછી એને કોઈ જાતનું વેડી શકે નહીં રંગમાં રંગાણા હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે નારાયણ નું નામ ભજ મન નારાયણ નું નામ બોલો આય અવસર છે હરિ ભજવાનો આ સમય છે ભજન કરવાનો નહીં કાંઈ દેહ દામ બધી લે નારાયણ માત પિતા ને કુટુંબ કબીલા કોઈ નહીં આવે સાથ ભજી લે નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 આદિ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 ગુરુ નારાયણ 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 રાધે 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 રામ से मिला दे राम से मिला दे गुरु राम से मिला दे हे राम से मिला दे सच राम से मिला दे हे राधे रे राधे गोकुल माँ गोविंद राधे हे राधे 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 गोकुल माँ गोविंद राधे તમે નાના નટવર નંદ કનૈયા હે નાના રે નટવર નંદ કનૈયા હે ઝીણી ઝીણી ઘૂઘરી વાગર 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 વાગે ગોકુલ માં ગોવિંદ રાધે हे पीला पीतांबर जर कसी जामा हे पीला मधुरी मोरली वागे 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 गोकुल माँ गोविंद राधे हे राधे 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 गोकुल माँ गोविंद राधे हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला हे विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला हे सखुबाई विठ्ठला हरि ओम विठ्ठला हे बोटाणा ये विठ्ठला हरि ओम विठ्ठला हे नेताजी ये विठ्ठला हरि ओम विठ्ठला मेहताजी ये विठ्ठला
બોલો રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતે अपने अपना मात पिता की सदगुरुदेव नमः पार्वते पदे हर हर महादेव बापा जय जय सीता राम सीता